પોરબંદરના છાયા રોડ પર આવેલા રિલાયન્સ મોલમાંથી લીધેલ સામાન નબળી ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ આ મોલ સામે ફરિયાદ ઉઠી હતી, ત્યારે આ મોલ સામે પગલાં લેવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરમાં છાયા ચોકી રોડ પર ઘણા સમય પહેલા રિલાયન્સ સ્માર્ટ બજાર મોલનો પ્રારંભ થયો હતો। આ મોલમાં વેચાણ થતી ચીજવસ્તુઓ નબળી ગુણવત્તાની હોવાનું ભૂતકાળમાં અનેક આક્ષેપો થયા છે। ત્યારે એક યુવાને રિલાયન્સ મોલમાંથી ખરીદી કરેલ બાજરાના લોટમાં ધનેડા જેવી જીવાત નીકળી હોવાના આક્ષેપો કર્યા છે। ત્યારે આ મોલ સામે કાર્યવાહી કરી સંચાલક સામે પગલાં લેવાની પણ માંગ આ યુવકે કરી હતી। ઉલ્લેખનીય છે કે આ મોલમાં મળતી અમુક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ એક્સપાયરી ડેટવાળી રાખવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। થોડા દિવસ પહેલાં જ સ્પ્રાઉટ પણ વાસી અને દુર્ગંધવાળા એક ગ્રાહકને ધાબળી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। તે સમયે પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। એ સિવાય પણ આ મોલમાંથી વાસી અને અખાદ્ય પદાર્થો ધાબળી દેવામાં આવે છે, તેની ઘણી બધી ફરિયાદો ઉઠતી રહે છે। ત્યારે આ આક્ષેપોને લઈને તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવી શહેરભરની માંગ ઉઠી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જે હું રિલાયન્સ મોલમાં આવ્યો હતો એ આલો થોડુંક મારે કંઈક રવિવાર હતો ને કે ઘરેથી મંગાવ્યું હતું તો કઠોળને આનથી લોટને હું લઈ આવ્યો નાની છોકરી હતું કોલેજ છોકરીને। તો પછી હું લેવા આવ્યો ત્યારે મેં કઠોળ લીધું તો કઠોળમાં એકદમ વાસ આવે, ફૂગાઈ ગયેલું છે ને લોટમાં ધનેરવા છે। એટલે મેં અહીંયા પછી મીડિયાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના અહીંયા છે ને અહીંયા આવું હાલે, એટલે એના માટે કાંઈક પણ કાર્યવાહી